બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના 25 ગામની શાળાના એસએમસી સભ્યો અને સ્વૈચ્છિક આગેવાનોને શાળા વ્યવસ્થાપન સમિતિના કાર્યો, જવાબદારીઓ, સત્તાઓ, ફરજો અને શિક્ષણનો અધિકાર કાયદો 2009 અંતર્ગતની શૈક્ષણિક જોગવાઈઓ તથા નવી એજ્યુકેશન પોલિસી વિશે તાલીમ આપવામાં આવી હતી। આ તાલીમ ગ્રામ્ય શાળાઓની એસએમસી માંથી 17 બહેનો 20 ભાઈઓ હાજર રહ્યા હતા। હાજર રહેલા એસએમસી અધ્યક્ષ તથા સભ્યો બિલકુલ માહિતીને અજાણ જોવા મળ્યા છે। આ તાલીમમાં આયોજન કરવામાં આવ્યું કે વાવ તાલુકાની અમુક સેમ્પલ સર્વે કરતા શિક્ષકોની ઘટ અને વર્ગખંડોની પણ ઘટ જોવા મળેલ છે। તમામ સરકારી શાળાઓનું સર્વે કરવામાં આવે તો ખરેખર અમુક પ્રકારના ભેદભાવ, શિક્ષકોની ઘટ, વર્ગખંડોની ઘટ, શૌચાલયો બરાબર નથી વગેરે પ્રશ્નો ઉપસ્થિત થાય છે। તો આ દલિત સંગઠન દ્વારા સતત 2 વર્ષ સુધી આ ઝુંબેશ ચલાવવામાં આવનાર છે, જેમાં દરેક શાળાને શિક્ષણ અધિકાર કાયદો 2009 અને નવી શિક્ષણ નીતિના અમલ પર ભાર મૂકવામાં આવ્યો હતો। આ તાલીમ અખંડ મેઘવાળ સમાજ શૈક્ષણિક સંકુલ વાવમાં રાખવામાં આવી હતી, જેમાં દલિત સંગઠન વાવના પ્રમુખ પ્રભુભાઈ હડિયલ, ઉપપ્રમુખ કુંભાભાઈ વેણ, સેક્રેટરી શાંતિલાલ રાઠોડ, કોઓર્ડિનેટર નાનજીભાઈ હડિયલ, કાર્યકર હમીરભાઈ ચૌહાણ, વિમળાબેન વેણ, મંજુલાબેન હડિયલ વગેરે દ્વારા સમગ્ર તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું।